એક બાજુ ખેડૂ બરબાદ થઈ રહ્યા છે ને બીજી બાજુ દરિયા ખેડૂની પણ એવી જ હાલત છે, કારણ કે દરિયો ઉફાણે ચડ્યો છે। દરિયો અત્યારે ઘૂઘવી રહ્યો છે અને એમાં બોટ ઉતારવી એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે ને એટલા માટે જ ભાવનગરના ઘોઘાના દરિયામાં સાયક્લોનિક અસર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી વિઝિબિલિટી દરિયામાં 0 થઈ ગઈ છે અને માછીમારોએ બોટ કિનારે લાંગરી દીધી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી અવિરતપણે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। ભાવનગર શહેરની જો વાત કરીએ તો ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં હાલ અત્યારે ઘોઘાનો જે દરિયા કિનારો છે તે દરિયામાં અત્યારે પાણીની આવક છે તે શરૂ થઈ છે। રોજિંદા દિવસો કરતા આજના દિવસમાં કહી શકાય કે ભાવનગરનો જે ઘોઘાનો દરિયો છે તેમાં અત્યારે છે તે પાણીનો કરંટ છે તે જોવા મળી રહ્યો છે। પવનની ગતિ છે તેમાં પણ થોડો વધારે છે તે વધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગરના જે ઘોઘાનો બંદર છે, મહુવાનો બંદર છે, સમગ્ર બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। સુરક્ષાના ભાગરૂપે કહી શકાય કે જે માછીમારી કરતા જે માછીમારો છે તેમની તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે અને કહી શકાય કે ભાવનગરનું વહીવટીતંત્ર કોઈ પણ જે કહી શકાય કે જે કોઈ પણ મુશ્કેલી છે તેને પહોંચી વળવા માટે થઈને સંપૂર્ણપણે એલર્ટ થઈ ચૂક્યું છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ,